અમિત, તને ક્યારેય અહેસાસ થયો છે કે કોઈ છે પણ જોવા જાવ તો કોઈ હોય જ નહીં? હા, આ તો ભ્રમ લાગે, પણ કઈ વાર આ ભ્રમ જ રિયાલિટી હોય છે. માયાની વાત સાંભળતા સાંભળતા તો મને પણ લાગ્યું કે હું ભ્રમમાં ચાલી ગઈ છું. આ ફિલ્મમાં સચ શું છે અને ઇમેજિનેશન શું છે તમારે જ જોવું પડશે. અમને ફોન આવ્યો હતો કે અહીંયા કોઈ મર્ડર થયું છે. અમુક વાર મેડમ એવી વસ્તુઓની કલ્પના કરે જે સાચે હોય નહીં, અને અમુક વાર એવી વસ્તુ જોવે જે હકીકતમાં થઈ જ ના હોય. મને ખબર છે કે હું બીમાર છું. તમે ક્યાં જોઈ શ્રદ્ધાની બોડી? હું તમને બતાવું છું. ચાલો. માયાને રિયાલિટી શું છે અને ભ્રમ શું છે એની સમજ જ નથી. તમે પણ જોવા જાઓ, ભ્રમ તમે સમજી શકો એટલા માટે નથી બનાવી. આ ફિલ્મમાં સાચું શું છે અને ભ્રમ શું છે તમારે જ જોવું પડશે. સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ વાત તો હવે શરૂ થઈ છે.